सदगुरु महाराज की श्री सुंदर साथ सर्व सुंदर साधना चरण में कोटान कोटन प्रणाम जी। सिंधी ग्रंथ पकड़ नंबर 7 चौपाई नंबर 14 આપણે આવ્યા છે। પકડ નંબર 7 चौपाई नंबर 14 ही कले के मुहारियो मुहाए गुने जो पार तू रस्सी रहे मुने वहलो मुके करे गुनेगार। કેવું ધ્યાનથી વિચારી હીક લેખે હું હાર્યો કે હું આના પર વિચાર કરું છું એમ તો મને સમજ આવે છે। આની પર હું વિચાર કરું છું તો મને સમજ આવે છે કે મારા ગુના જે છે એ બે હિસાબ છે। તારતો વાણી આપણને મળી અને આપણે જ્યારે વિચાર કરીએ છીએ દિલથી વિચાર કરીએ છીએ તો આપણને સમજાય છે કે આપણા બે હિસાબ આનો કોઈ પાર જ નથી એમ એટલા બધા ગુના છે આપણા। મું હાય ગુને જો પાર મીન્સ એનો કોઈ પાર જ નથી એટલા બધા ગુના છે। તું રસી રહે મુસે વહાલો તું રસી રહે મુझे वहालो मुके करे गुनेगार। રસી રહે મીન્સ રસી રહેનો અર્થ શું કે રીસાઈ ગયા હોય એમ। તું રસી રહે મુझे वहालो કે તું મારાથી રીસાઈ ગયો છે એમ કે તે મને ગુનેગાર બનાવ્યો। રાજી મહારાજ કહી રહ્યા છે કે તે મને ગુનેગાર બનાવ્યો ને તું મારાથી રીસાઈ ગયો છે એમ કે છે। ઇલમ વાણીથી આપણને સમજ પડી। મેં દિલની અંદર વિચાર્યું વાણીથી મેં દિલની અંદર વિચાર્યું તો મને સમજાયો કે મારા તો બે હિસાબ ગુના છે। હવે કે છે આ બે હવે વાણીથી પણ આપણને સમજ પડી ગઈ। વાણીથી આપણને શું સમજ પડી કે ભાઈ આ ખેલ જે તો રાજી મહારાજને સાહેબી બતાવવાની હતી એમને દિલમાં ઈચ્છા કરી પણ એ ખેલ આપણી પાસે મંગાવ્યો। એ ખેલ ધની આપણી પાસે મંગાવ્યો બધું આપણી પાસે ધની કરાવી રહ્યા છે એટલે કે છે મને ગુનેગાર બનાવી। કોણે બનાવી ધની આપણી પાસે મંગાવ્યું એટલા માટે કે છે મને ગુનેગાર બનાવી અને તમે મારાથી રીસાઈ ગયા છો। અહીં વિચારે હાર જા ઓહી જે મુજા વેણ તાજે 80 વિસાર્યા તે પણ આહી જા સેણ કે હવે કે તમે મારા વચનો મારા વિચાર અને તમારા વિચાર નો વિચાર કરીને જો એમ કે છે એટલે મારા દિલની અંદર જે કંઈક ચાલી રહ્યું છે એ અને તમારા દિલની અંદર કંઈક ચાલી રહ્યું છે આનો કે તમે બંને વિચાર કરીને જો એમ કે છે એટલે કે છે અહીં વિચારીએ હાર જા આહી જે મૂજાવેણ આહી જા મૂજાવેણ એનો વિચાર કરીને જો તમે એમ કહે કે કદાચ તાજે 80 વિચાર્યા કે કદાચ વિચાર્યા મીન્સ કદાચ અમે તમને ભૂલી ગયા। કદાચ અમે તમને ભૂલી ગયા તે પણ આહી જશે। કદાચ અમે તમને ભૂલી ગયા સુંદર સાહેબ સમજવા પ્રયત્ન કરો કે કદાચ અમે તમને ભૂલી ગયા પણ તમે તો મારા ધની છો તમે કેવી રીતે ભૂલો। આ રીતે આપણે ધની સાથે ઝઘડો કરી રહ્યા છીએ। આ બધી દિલની વાતો છે દિમાગની વાતો નથી। આપણું દિલ છે એ ધની સાથે આ રીતે વાત કરી રહ્યું છે કે ભાઈ અમારા તો ગુના બે હિસાબ ગુના છે પણ ગુનેગાર બનાવ્યા કોણે તો ગુનેગાર તમે બનાવ્યા અને ગુનેગાર બનાવીને પાછા તમે રીસાઈ ગયા છો। હવે કે છે મારા દિલની જે વાતો છે મારા દિલની અંદર વિચાર છે
અને તમારા દિલનો બંનેનો વિચાર કરીને તમે જુઓ તો ખરા. અમે માનીએ છીએ કે કદાચ અમે ભૂલી ગયા, કદાચ અમે ભૂલી ગયા, પણ તમે તો મારા ધણી છો. તમે આ શા માટે કરી રહ્યા છો? અમે તો ભૂલી ગયા, અમે સ્વીકારી લઈએ છીએ કે અમે ભૂલી ગયા, પણ તમે આવું શા માટે કરી રહ્યા છો અમારી સાથે? આવું શા માટે કરી રહ્યા કે તમે અમારાથી કેમ રીસાઈને બેઠેલા છો? મુકે ઇલમ ડેઈ તો પહોંચી જો કેસ ખબરદાર સે હારીમ જડે સહુર સે ત કાંધ આવું ના ગુનેગાર. રાજી મહારાજ, તમે મને ઇલમ આપ્યો, વાણી આપીને સાવધાન કરી દીધા, સાવચેત કરી દીધા. એમ કે છે મુકે ઇલમ દીએ પહોંચી જો, કહીએ ખબરદાર. ખબરદાર બી સાવધાન કરી દીધા આપણને ઇલમ આપીને. આપણને ઇલમ આપ્યો અને ઇલમ આપીને આપણને ખબરદાર કરી દીધા, સાવધાન કરી દીધા. સાવધાન કરી દીધા, પાછા આપણે શું કહે છે સાંભળજો. સે હારીમાં જડે સહુર સે, કે હું આની પર વિચાર કરું છું. એમ તો કાંદ આવું ને ગુનેગાર, કે આની પર હું વિચાર કરું છું. એક તો આપણને સાવધાન કરી દીધા, વાણી આપી અને આપણને સાવધાન કરી દીધા, અને સાવધાન કર્યા પછી જો આની પર હું વિચાર કરું છું એમ કે છે, તો મને એવું લાગે છે કે હું ગુનેગાર નથી. એટલે કે ન કાંદ આવું ન ગુનેગાર, તો કાંદ આવું ન ગુનેગાર, કે હું ગુનેગાર નથી. આ વિચારીને હું જોઉં છું, વાણીથી હું વિચારીને જોઉં છું, તો મને તેવું લાગે છે કે હું ગુનેગાર છું જ નહીં. ધની તો ઢીલી નીંદડી તે વિચાર્યા સબકી, જી નચાયતી નાચ્યું કુરો કર્યું અસી. ધની તો ઢીલી નીંદડી, એટલે ધની તમે મને તો ફાર્મસી આપી દીધી છે. નીંદડી મીન્સ ફાર્મસી આપી દીધી છે આપણને. ધની તો ઢીલી નીંદડી, ધની આપણને તો ફાર્મસી આપી દીધી છે. તે વિસર્યા સબકી, બધું ભૂલી ગયા આપણે ફાર્મસી આપી તો. આપણે તે વિસર્યા સબકી, સબકી વિસર્યા મીન્સ બધું ભૂલી ગયા આપણે. આ બધું જ ભૂલી ગયા આપણે. તમે તો ફાર્મસી આપી તો આની અંદર બધું જ ભૂલી ગયા. હવે કે તમે જે રીતે નચાવો છો એ રીતે અમે નાચીએ છીએ, જે રીતે બોલાવો છો એ રીતે બોલીએ છીએ, જે રીતે કેવડાવો છો એ રીતે કહીએ છીએ, જે કઈ દેખાડો છો એ જોઈએ છીએ આપણે. જી નચાઈએ તી નાચ્યું, જી નચાઈએ તી નાચ્યું, કે જે રીતે નચાવી રહ્યા છો એ રીતે અમે નાચી રહ્યા છે. હવે કે અમે કરીએ શું કે આની અંદર, કે અમને તો ફાર્મસી આપી દીધી છે કે તમે જે કઈ કરાવી રહ્યા છો અમે કરીએ છીએ, એમાં અમે શું કરીએ? કુરો કર્યું અસ્તી, કુરો કર્યું કે અમે શું કરીએ આની અંદર? જે કઈ કરી રહ્યા છો તમે ધની કરી રહ્યા છો, કારણ કે તમે તો અમને ફાર્મસી આપી દીધી છે. અસા ઈશ્ક નીંદડી વિસર્યો, અચી મહી હિન રાંદ, ઈશ્ક તો હી જો દિખાડ્યો પસમુજા કાંદ. અસા ઈશ્ક નીંદડી વિસર્યો, કે તમે જે ફાર્મસી આપી અમને, તો એની અંદર શું બન્યું એમ કે છે કે જે ફાર્મસી આપી એની અંદર કે જે અમારો જે ઈશ્ક હતો એ અમે ભૂલી ગયા. એટલે કે જે અસા ઈશ્ક, આપણો જે ઈશ્ક હતો એ નિંદણી વિસર્યો, કે આ નિંદને લીધે અમે ભૂલી ગયા. આપણે બેસુદ અવસ્થામાં હોઈએ તો આપણને કશું ભાન હોય ખરું?
એ અવસ્થા કરી દીધી તમે. એટલે અમે તો ભૂલી ગયા. આ સંસારની અંદર જો તમે બેસુદ અવસ્થાની અંદર જો આપણે કશું બોલ ના હોય, આપણે સુઈ ગયા હોય તો પણ સુતેલો માણસ, આપણે કહેવત છે કે મરેલો અને સુતેલો એક સરખા. કશો ફેર હોય છે? તમારું બધું લૂંટીને લઈ જાય તો તમને કશી ખબર ના પડે, તો તમે હાલો નહીં. એમ આપણું બધું જ લૂંટીને લઈ ગયા તો નહીં, આપણે હાલ્યા નથી તોય. તેમ છતાં ગુનેગાર આપણે છીએ. વિચારો. એટલે કે જે તમે જે ફાર્મોસી આપી એ ફાર્મોસીની અંદર અમારો ઈશ્ક છે ભૂલાઈ ગયો અમારા. એટલે કે જે અસા ઈશ્ક નિંદર ને વિસર્યો. અચિમય હિંદરાન, અચિમય હિંદરાય. ઈશ્ક તો હી જો દિખાડ્યો, ઈશ્ક તો હી જો દિખાડ્યો, પણ મહુજા ખાંડ. અને આ જે ઈશ્ક જે છે દેખાડ્યો મીન્સ ઈશ્ક તો હી જો દિખાડ્યો, કે આ જે ઈશ્ક જે અમે ભૂલીને જે બેઠા છે, ભૂલી ગયા છે નિંદને કારણે, કે ભૂલાવી દીધો. પણ એ જે ઈશ્ક છે એ ઈશ્ક તમે ઇલમ દ્વારા એની પહેચાન કરાવી. આ ઈશ્કની પહેચાન આપણને ધણીએ ઇલમ દ્વારા કરાવી. હવે જો આપણે બધા જે ગુનેગાર કહીએ છીએ અત્યાર સુધી આપણે કહ્યું બધું કે ભાઈ આપણે ગુનેગાર નથી. શરૂઆતમાં જોયું ભાઈ લાગે છે તો આમ વિચારીએ તો ઘણા બધા ગુના કે આપણી પાસે આપણે માગ્યું ને ઈશ્વર બધા કર્યો ને આ બધા ગુના કર્યા. પણ ફાર્મોસી આવી તો પછી આપણો ગુનો કેમનો? ફાર્મોસી જયારે આપી તો આપણો ગુનો નહીં, તમે જે રીતે કરો છો એ રીતે અમે કરીએ છીએ. પણ જયારે ઇલમ આવ્યો અને ઇલમ આવ્યો અને ઇલમ દ્વારા આપણને પહેચાન થઈ. જો સુધી સમજ નથી, શુદ્ધ નથી, ત્યાં સુધી કર્યું એ બધું જ માપ છે, એ બધા ગુના નથી. પણ સમજ્યા અને પછી જે કરીએ એ ગુનો છે. ના સમજની અંદર કરો તો એ ગુનો નથી, કારણ કે ન સમજ હતી અને એટલા માટે કર્યું. પણ સમજ્યા પછી જો સમજીને કરો તો એ ગુનો છે. એટલે કે ઇલમથી પહેચાન થઈ, ઇલમથી ઈશ્કની પહેચાન થઈ. હવે જો આપણને ઇલમથી જો ઈશ્કની પહેચાન થઈ હોય તો, અને છતાં પણ આપણે ધણીના ચરણોની અંદર જાગૃત ન થઈએ તો એ ગુનો છે કે નહીં? છતાં પણ આપણે આ માયા ન છોડીએ તો એ ગુનો છે કે નહીં? તનડા અસાજા તો કીને પણ દિલડા અસાજા કીત, સેકી ફિકર ન કર્યો કી હાલ મુહીજો ચિત. બહુ મહત્વની ચોપાઈ છે. તનડા અસીજા તો કીને પણ દિલડા અસીજા કીત. તનડા અસીજા તો કીને મીન્સ કે જે આપણું તન છે, આપણું તન છે પરમધામની અંદર તમારા ચરણોની અંદર છે. એટલે તનડા અસીજા પરમધામની અંદર તો કીને મીન્સ તમારા ચરણોની અંદર છે અમારું અસલ તન. પણ દિલડા અસીજા કીત, પણ અમારું દિલ ક્યાં છે આની શુદ્ધ નથી અમને. સુંદર સાથ સંકેત શું છે વિચારો. અહીંયા બીજું ચરણ. પણ દિલડા અસીજા કીત, કે અમારું જે પરમધામનું જે દિલ હતું એ ગયું ક્યાં? અમારું તન તો તમારા ચરણોની અંદર છે, પણ અમારું જે દિલ હતું એ દિલ ગયું ક્યાં? સે કીત ફિકર ન કર્યો, સે કી ફિકર ન કર્યો કે હાલ મોહી જો ચિત, કે હમારા દિલની સી દશા થઈ છે. એમ કે અમારા દિલની સી દશા થઈ છે
આની ચિંતા કે તમે કેમ નથી કરતા. સુંદર સાહેબ, વિચાર કરો કે આપણે ધણીને શું કહી રહ્યા છીએ કે અમારું તન તો તમારા ચરણોની અંદર છે, પણ અમારા દિલની સી દશા થઈ છે. આની તમે ચિંતા કરો છો કે અમારા દિલની અવસ્થા શું છે? પણ દિલડા અસીજા કીત, અમારું પરમધામનું દિલ ક્યાં છે એની સમજ નથી, સુધ નથી. સે કી ફિકર ન કર્યો, કે આની ચિંતા તમે કેમ નથી કરતા? એમ છે કે હાલ મુહ જો ચિત, કે અમારા દિલની સી દશા થઈ છે, અમારા દિલના કયા હાલ થયા છે એ તમે જુઓ છો. ક્યાંની વાત છે? પરમધામની વાત છે. પરમધામની વાત કે આપણે તો પરમધામના રાજના મહારાજના ચરણોમાં બેઠા છીએ, પણ અમારા દિલની દશા હવે સમજાય કે ફાર્મોસિસ શું છે. હવે સમજાય છે કે ફાર્મસી શું છે. એક આનું સરસ બીજું ઉદાહરણ આપો કે ઘરની અંદર લાઈટ ચાલુ હોય, લાઈટ ચાલુ છે. હવે લાઈટ ચાલુ છે, લાઈટ તમે બંધ કરી દીધી એટલે અંધકાર થઈ ગયો. પણ પછી એની અંદર દશા શું થઈ એની સમજ પડી આપણને. અંધકાર અને લાઈટ એક અંતસ્કરણ છે, અંધકાર એ અંતસ્કરણ છે, અને લાઈટ એ દિલ છે. તો અમારો જે પ્રકાશ હતો એ પ્રકાશમાં તો અંધારું થઈ ગયું, લાઈટ ગતિ રહી. એટલે લાઈટ ગતિ રહી મીન્સ લાઈટ બંધ કરી દીધી. હવે એ ક્યાં સ્વિચ પાડો તો લાઈટ ચાલુ થાય. સ્વિચ પાડો, એ સ્વિચ એ હુકમ છે. સ્વિચ પાડો તો લાઈટ ચાલુ થાય. એટલે કે તમે અમને જે ફાર્મસી આપી એમાં અમારા દિલની સી દશા થઈ સમજ પડી. કહેવાનો મતલબ શું થયું આની અંદર? કે રાજી મહારાજે પરમધામની અંદર જે આપણું દિલ હતું એ પ્રજ્વલિત હતું, અને ખેલ માગ્યો, અને ખેલની અંદર આપણે સંમત થયા. એટલા માટે આપણી સંમતિથી એવું ના માનશો, અને હુકમ છે. સખી તમારા દિલની ઈચ્છા એ મારો આદેશ. આપણા દિલની ઈચ્છા એટલે આપણને પહેલા સંમત કર્યા ધણીએ, અને પછી ખેલ બતાવ્યો છે. આપણને એટલા બધા ઉશ્કેર્યા, આપણે ખેલ માગીને બેસી ગયા. આપણે એટલા બધા ઉશ્કેર્યા હતા, ઈશ્વરવત કરીને બેસી ગયા. એટલે ધણીએ શું કર્યું કે જે દિલ પ્રજ્વલિત હતું એ દિલને શું કર્યું? ગૌણ કરી દીધું, અને અંતસ્કરણને પ્રજ્વલિત કરી દીધું. હવે અંતસ્કરણને પ્રજ્વલિત કરી દીધું, તો હવે આપણે કહી રહ્યા છીએ, ઇલમ થોડો મળ્યો તો કહી રહ્યા છે કે તમને વિચાર તમે થોડો કર્યો ખરો કે તમે આ ખેલ અમને કર્યો બતાવ્યો ખરો, પણ અમારા દિલની સી દશા છે એ તમને ખબર છે? અમારા દિલની સી દશા થઈ, અમારા ચિત્તની સી દશા થઈ, અમને તમને ખબર છે ખરી કે આની ચિંતા તમે કેમ નથી કરતા? આની ચિંતા તમે કેમ નથી કરતા? એટલે ધણીએ શું કર્યું? અને એ ચિંતા થઈ એટલે ધણીએ શું કર્યું કે ધણીનો બીજો હુકમ આવ્યો. રૂહલ્લા બનીને આપણને આ બધી નિંદા આપી રહ્યા. એ દિલની ચિંતા હતી એટલા માટે ધણી રૂહલ્લાનું સ્વરૂપ લઈ અને આપણને આ ઇલમ આપી રહ્યા છે, નિજબુદ આપી રહ્યા છે. તો જે 4 હુકમ બતાવ્યા હતા, તો 4 હુકમ કયા છે? તો સત ચિત આનંદ, સચ્ચિદાનંદ જે આપણે કહીએ છીએ,
સત સ્વરૂપ, આનંદ સ્વરૂપ અને ચિદઘન સ્વરૂપ. હવે તો બધું સમજાઈ ગયું છે, આપણને બધું સમજી ગયા છે. તો એ 3 હુકમ છે. ચિદઘન સ્વરૂપનો હુકમ કયો? તો રૂહના દિલની ઈચ્છા જે હોય એ રીતે આપણને આપે છે. સંજમે જે પીવડાવી રહ્યા છે એ ચિદઘન સ્વરૂપ પીવડાવી રહ્યા છે, એ હુકમ છે. અને ચોથો હુકમ આપણા દિલની ઈચ્છા. બીજું કશું જ નથી. ધણીનું પૂર્ણ સ્વરૂપ જે છે એ આપણી પર કાર્ય કરી રહ્યું છે. પૂર્ણ સ્વરૂપ, સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ. અને પૂર્ણ સ્વરૂપ આપણા દિલની અંદર બિરાજમાન છે. સમજો છે, ન સમજો નથી. અને એ પૂર્ણ સ્વરૂપ આપણા દિલની અંદર બિરાજમાન છે. અને જે દિલના જે હાલ છે એ હાલને ફેરવવા માટે આવ્યા છે. કે મારા દિલની દશા શી છે, અને તમે ચિંતા કરી તો એ ચિંતાને કારણે ધણી આપણા દિલની અંદર બિરાજમાન છે અને દિલના હાલ ફેરવવા માટે આવ્યા છે. પણ આપણે ધણીના વચનોને સાંભળતા નથી, તો એ હાલ બદલાય ખરા આપણા. અને એ ક્યારે બદલાય કે જ્યાં સુધી આપણે રહેણીમાં ન આવીએ, ધણીના વચનોને એક ચિત્તથી ન લઈએ, રહેણીમાં ન આવે ત્યાં સુધી દિલના હાલ બદલાય નહીં. અને જો દિલના હાલ બદલાઈ ગયા તો આપણે પરમધામમાં જાગૃત થઈ ગયા. દુખડાના દિશે આકાર, દુખડા દુઃખ પસંદ સે દુખડી સે દિલ રાંદ મેં દુઃખ ન બકામે તન. હવે જે કે છે આને લીધે જે આ હાલ થયા એને કારણે જે દુઃખ સતાવી રહ્યું છે, હવે કે આ તનને દુઃખ નથી, એ કે છે દુખડાના દિશે આકાર, કે જે તન છે એ દુઃખ જોતું નથી. એમ કે છે તન છે એ દુઃખ નથી જોતું, પણ એ દુઃખ ક્યાં છે? દિલની અંદર છે. દિલની અંદર જે દુઃખ ભરેલું છે આનું શું? દિલડા દુઃખ પસંદ, કે દુઃખનો અનુભવ મીન્સ કે એનો અહેસાસ, કે એનો અનુભવ કોણ કરી રહ્યું છે? મારું આ દિલ કરી રહ્યું છે. દુઃખનો અહેસાસ દિલ કરી રહ્યું છે. આ તનને કશું છે? એક એક્ઝામ્પલ લઈએ આપણે. આ તનને કશું છે? તનને તો કશું નથી. સંસારનું દુઃખ એ દુઃખ નથી. સુંદર સાથ, દુઃખ અહીં કયું છે? ધણીના વિયોગનું. એ તનને એને તન સાથે કશી લેવા દેવા છે ખરી? એને તન સાથે કશી લેવા દેવા છે? તમે વિચાર કરો તો લેવા દેવા ક્યાં છે? દિલ સાથે. એટલે કે જે દુઃખ દિલ છે એ આનો અનુભવ કરી રહ્યું છે, એનો અહેસાસ કરી રહ્યું છે, એ દુઃખનો અહેસાસ કરી રહ્યું છે. એટલે દુખડાના દિશે આકાર, કે દુઃખ છે આ તન જોતું નથી. એમ કે છે એનો અહેસાસ દિલ કરી રહ્યું છે. દિલડા દુઃખ પ્રસન્ન से दुख दिसे दिल रांद में, से दुख दिसे दिल रांद में दुख न बका में तन. કે આ જે દુઃખ છે એ માયાની અંદર, આ ખેલની અંદર, રાંધવે મીન્સ આ ખેલની અંદર, કે આ માયાની અંદર અમારું દિલ છે આ દુઃખ જોઈ રહ્યું છે. અને અહેસાસ કરી રહ્યું છે, જોઈ રહ્યું છે. પરમધામની અંદર જે રાજી મહારાજના ચરણોની અંદર જે તન બેઠા છે એમને તો કોઈ દુઃખ નથી. એમને કોઈ દુઃખ નથી. એટલે કે છે દુઃખ ન બકામે તન, દુઃખ ન બકામે તન. કે પરમધામના જે તન છે એમને તો કોઈ દુઃખ
કોઈ દુઃખ નથી. તો અહીંયા આગળ પ્રશ્ન એ થાય કે દુઃખ છે ક્યાં? બધા સુંદર સાથે આ એક પ્રશ્ન છે, દુઃખ છે ક્યાં? સંસારની અંદર તમે જોશો તો પણ ખબર પડશે કે દુઃખ છે ક્યાં. તો જો દિલ છે ત્યાં દુઃખ છે. દિલથી વિચારશો તો દુઃખ હશે, દુઃખ થશે, પણ દિલથી વિચારશો નહીં તો તમને દુઃખની કશી અસર નહીં થાય. દુઃખ છે ક્યાં? તો જ્યાં દિલ છે ત્યાં દુઃખ છે. અને એ દુઃખ કયું છે? એ દુઃખ કયું છે? જ્યાં દિલ છે ત્યાં ઇશ્ક છે. જ્યાં દિલ છે ત્યાં ઇશ્ક છે. જ્યાં દિલ છે ત્યાં વાહિદત છે. જ્યાં દિલ છે ત્યાં દુઃખ છે. હા, તો દુઃખ કયું છે? તો વાહિદત અને ઇશ્કનું જે દુઃખ છે એ દુઃખ. એટલે કે છે ને, દિલથી વિચારશો તો દુઃખ છે, તનમાં કશું દુઃખ નથી. એટલે પેલું ચરણ કયું? દુખડા ન દિશે આકાર, દુખડા ન દિશે આકાર. આકારને આ વજૂદને દુઃખનો કે અહેસાસ નથી થતો. એ અહેસાસ કોને થાય છે? દિલને થાય છે. એ અહેસાસ કોને થાય છે? દિલને થાય છે. અને કયું દુઃખ છે? વાહિદત અને ઇશ્ક. એ દિલ અહેસાસ કરી રહ્યું છે કે ધણી અમે તમારાથી જુદા થઈ ગયા છે. આ ખેલની અંદર એટલે કે પરમધામનું જે તન છે, એ પરમધામના તનની અંદર દુઃખનો કોઈ અસર નથી થતી. એની પાછળનું કારણ શું છે? કે એની પાછળનું કારણ કે પરમધામનું તન છે, એ તનની અંદર અંતસ્કરણ પ્રજ્વલિત થઈ ગયું છે. હવે અંતસ્કરણ પ્રજ્વલિત થઈ ગયું છે, એને કારણે પેલું બધું ભૂલીને બેઠી છે. એને નિંદ કહીએ છીએ આપણે. અંતસ્કરણ પ્રજ્વલિત થયું છે એટલે દિલ છે ગૌણ થઈ ગયું છે. અહીંયા આગળ નથી કહેતા? એક સરસ એક્ઝામ્પલ આપી દો. સરસ એક્ઝામ્પલ આપી દો. માને દીકરાનો, આપણે બીજો કોઈ એક્ઝામ્પલ નહીં, માને દીકરો જ આપવાનો એક્ઝામ્પલ, બીજો કોઈ એક્ઝામ્પલ નહીં. માં અને દીકરો. હવે જે દીકરો છે એ સાંભળતો ન હોય, દીકરાના દરવાજા, દિલના દરવાજા બંધ હોય, તો માને ગમે એટલું દુઃખ પડતું હોય, પણ એ દીકરાને એનો અહેસાસ થાય ખરો? ન થાય. કારણ કે એનું અંતસ્કરણ છે ચાલુ. એનો અહેસાસ ના, જુએ ખરો, બધું કરે, પણ અહેસાસ ન થાય. પણ જો એ દીકરો જો દિલથી વિચારતો હોય તો એ દુઃખનો અહેસાસ થાય, એને અસર થાય. પથ્થર પર પાણી જેવું છે. એમ આપણને પણ જેમ એ જ રીતે આપણને પથ્થર પર પાણી છે. કારણ શું? કે કારણ કે આ જે ધનીના જે વચનો છે, એના વચનોને આપણે અંતસ્કરણની અંદર લઈ રહ્યા છીએ, એટલે પથ્થર પર પાણી છે. પણ જો એ જ ધનીના વચનો આપણે જો દિલથી લેતા હોઈએ તો આની અસર થાય. અને એ દુઃખ સાલે કે હાય હાય મેં આ શું કર્યું, હાય હાય મેં આ શું કર્યું. કેમ? એની પાછળનું કારણ કે છે ને, સોનાની જાર પાણીમાં નાખી, અમૃત ઢોરીને વિષ પીધું. આની સમજ પડી. દિલથી આ વિચારો વિચારીશ અને એ દુઃખ ચાલી રહ્યું છે. ધનીના વિયોગનું દુઃખ ચાલી રહ્યું છે. આ તનને કશી અસર નહીં થાય. આ તનને કશી અસર નહીં થાય. એ અસર કોને થશે? દિલને થશે. એટલે દુઃખ છે ક્યાં? તો દુઃખ છે દિલની અંદર દુઃખ છે. અંતસ્કરણમાં દુઃખ નથી કદાપી. નથી કે પથ્થર જેવો થઈ ગયો, જવા દો એને. આપણે અહીંયા સંસારમાં કહીએ છીએ પથ્થર જેવો થઈ ગયો, જવા દો, એને કશી અસર નહીં થાય. કહીએ છે ને, શા માટે? અંતસ્કરણ સખ્ત છે એટલા માટે. દિલના દરવાજા બંધ છે, દિલથી નથી વિચારતો, એને કશી અસર નહીં. અને આપણે અહીંયા એવો શબ્દ તો ના વપરાય, પણ અહીંયા કે છે જવા દો, કસાઈ જેવો છે, નિર્દય છે. કહે છે ને આપણે
કસાઈ જેવો છે, નિર્દય છે. નિર્દય દિલ વગરનો છે, એમ એનામાં દિલ નથી, એમ નિર્દય. એને દુઃખ ન થાય. પણ જેની પાસે દિલ છે એને દુઃખ થાય. દુઃખ છે ક્યાં? તો દુઃખ દિલની અંદર છે. દિલની અંદર શું શું છે? તો દિલની અંદર ઈશ્ક પણ છે, વાહેદત પણ છે અને દુઃખ પણ છે દિલમાં. પણ એ વાહેદત અને ઈશ્ક ન મળે ત્યારે એ દુઃખનો અહેસાસ થાય. હવે વિચારો કે આપણને એ ઈશ્ક નથી મળતો, ધનીનો આપણને ઈશ્ક નથી મળતો, એ દુઃખનો અહેસાસ આપણને થાય છે ખરો દિલમાં? જાતે વિચારો. હવે એ દુખડા ન દિશે આકાર, દિલડા દુઃખ પસંદ, से दुख दिसे दिल रांद में, से दुख दिसे दिल रांद में. रांद में मीन्स આ માયાની અંદર, આ ફાર્મસીની અંદર આપણને દુઃખનો અહેસાસ, આપણું દિલ છે એ દુઃખનો અહેસાસ કરી રહ્યું છે. પણ પરમધામનું જે તન છે એ તનને કશું જ દુઃખ નથી. એમ છે દુઃખ ન બકામે તન, દુઃખ ન બકામે. કેમ? પરમધામનું જે તન છે એમાં દુઃખ નથી. એની પાછળનું કારણ શું છે? કે એની પાછળનું કારણ બીજું કશું જ નથી કે એ તનનું અંતસ્કરણ ખડું થઈ ગયું છે, દુઃખ નથી. પણ જ્યારે એ તન અહીંયા આવી, એની સુરતા અહીંયા આવી, અને એ સુરતાને જ્યારે આ વચનો સાંભળશે, ઇલમ દ્વારા આ વચનો સાંભળશે અને દિલની અંદર લેશે, તારે આ દુઃખ એને સાલશે. એ તો નિંદમાં છે, ફાર્મસીમાં છે. એને કેવી રીતે દુઃખ હોઈ શકે? તો દુઃખ કયું? કે ફાર્મસીની અંદર જે આવી તન આવ્યું એને દુઃખ હોય. એ દુઃખ दिल असाजा सोने में से था दुख पसंद, से पसो था नजरो जे गुजरे दिला रूहाना. દિલ અસાજા સોણે મેં, કે અમારું દિલ જે છે સપનામાં છે, કે સોણે મેં સપનામાં છે. સે થા દુઃખ પસંદ, સે થા દુઃખ પસંદ, કે અમારું દિલ આ સપનાની અંદર છે, કે અને એ આ ખેલ દુઃખનો ખેલ જોઈ રહ્યું છે. કારણ હવે હવે આખો છે ને આ બધું સમજી લો શું છે. કે આપણું દિલ આવ્યું ક્યાં? પરમધામની અંદર ફાર્મસી આપી દીધી. પરમધામની અંદર ફાર્મસી આપી દીધી. હવે જે ફાર્મસી આપી દીધી, તો એ જે સુરતા છે એ સુરતા અહીંયા ખેલમાં આવી. તો આપણું દિલ ક્યાં આવ્યું? ખેલની અંદર આવ્યું. હવે સુરતા શું છે? પાવર ઓફ કોન્સન્ટ્રેશન. જે ચિત્ત કહીએ એ ચિત્ત. આપણું ચિત્ત અહીંયા આવ્યું. નહીં કહેતા ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો. એ જ સુરતા છે. આપણી ભાષામાં કહીએ, આપણી દેશી ભાષામાં, કે ભાઈ ધ્યાન આપો, એક ચિત્ત. બધા અહીંયા નજર રાખો, બધા નજર અહીંયા આપો. સમજો, શાંતિ સમજવા પ્રયત્ન કરો. એ જે ચિત્ત છે એ જ દિલ છે અને એ જ સુરતા છે. એટલે કે જે આપણું જે દિલ છે એ અહીંયા માયાની અંદર આવ્યું, આ સત્તાની અંદર આવ્યું, અને એ આ ખેલ જોઈ રહ્યું છે. સપનાની અંદર આવ્યું ને આ ખેલ જોઈ રહ્યું છે. સાંભળજો સુંદર સાહેબ. હવે દિલને તો આ પસંદ છે નહીં. દિલને માયા પસંદ છે ખરી? આ બધા જે નાના નાના પ્રશ્નો જે આવે છે ને, નાના નાના પ્રશ્નો આવે છે ને, એને તમે દિલથી વિચારશો ને તો બહુ સમજાશે. દિલને માયા પસંદ છે ખરી?
વિચારો સમજ. દિલની અંદર દિલને પસંદ શું છે? તો જે ઈશ્ક છે એ ઈશ્ક એ દિલનું મેન દિલની નિયામત છે. ઈશ્ક અને વાહિદત, અને ન છોડે પછી. અને એનાથી જુદા પડી જાય એ દુઃખનો અહેસાસ કરે. એટલે કે સપનાની અંદર કે આ નીંદની અંદર કે અમારું દિલ છે આ જોઈ રહ્યું છે, એમ કે છે આ ખેલ જોઈ રહ્યું છે. હવે કે છે અમારી શી દશા થઈ એમની તમને શુદ્ધ છે ખરી? સે પસા થા નજરો, જે ગુજરે દિલ રૂહન, જે ગુજરે દિલ રૂહન, એટલે રૂહના દિલની અંદર આ શી દશા દિલની થઈ છે એની તમને ખબર છે ખરી? એટલે કે છે અમારી પર શું બીતી રહી છે, અત્યારે આપણી પર શું બીતી રહી છે એમ કે છે. અમારી પર આ શું બીતી રહી છે એ કે તમે તમારી નજરોથી જોઈ રહ્યા છો. સો પસોથા નજરો, સો પસોથા નજરો, એ નજરથી તમે જોઈ રહ્યા છો. કે અત્યારે કહેવાનો મતલબ કે અમારા અત્યારે અહીંયા આગળ આ ખેલની અંદર અમારા કેવા હાલ છે એ તમે નજરોથી, તમારી નજરોથી જોઈ રહ્યા છો. ધણીનો હવે ઈશારો શું છે આપણો કહેવાનો? કે અમારા જે આવા હાલ તમે જોઈ રહ્યા છો, આપણે જે કહી રહ્યા છે ને ધણીને, એ એટલા દિલથી કહી રહ્યા છે. ધણી વિચાર કરી રહ્યા છે. ધણીને આપણે પકડવા જઈએ છીએ, ધણીને આપણે બાંધવા જઈએ છીએ. કે આ ખેલની અંદર તમે દિલ મોકલી દીધું, આ દિલ આ ખેલ જોઈ રહ્યું છે, પણ એની અંદર કે મારા કેવા હાલ થયા છે તમે જોયા? તમે તમારા નજરોથી તમે જોઈ રહ્યા છો. હવે તમે જોઈ રહ્યા છો તો તમે તો આશિક છો. તો આશિક જે છે એ આ માસુકની દશા આવી જોઈને બેસી રહે ખરો? આશિક આપણે આ કહેવા માંગીએ છીએ કે તમે તમારી નજરોએ જોવો છો તો તમને તમારા દિલમાં કશું થતું નથી. દીની અસા કે નીંદડી, ઇશ્ક ન રહી સાજણ, ના આ જાગ દે પ્યારિયું પૂજ્યું તો ડીનું કી બુલાય. કે ધની તમે તો અમને ફાર્મસી આપી દીધી, એટલે ડીની અસાએ નીંદડી, પરમધામ ની અંદર તમે અમને તો ફાર્મસી આપી દીધી. નીંદડી એટલે ફાર્મસી પરમધામ ની અંદર. આ માયાની અંદર મોકલી દીધા. હવે આપણે શું કરીએ છીએ આની અંદર? થોડો વધારે જોઈએ તો શું છે કે પરમધામ ની અંદર આપણને ફાર્મસી આપી દીધી. કોને આપી ફાર્મસી? કોને આપી? આપણને ફાર્મસી આપી દીધી. ફાર્મસી કોને આપી? તો ફાર્મસી આપણને આપી દીધી. ક્યાં આપી? પરમધામ ની અંદર આપી. એ ફાર્મસી કોને આપી? કે જે રાજ્ય મહારાજના તન છે અને શ્યામાજીના અંગો છે એને ફાર્મસી આપી. હવે સુરતા સ્વરૂપે આવેલા છે આપણે. અહીંયા આગળ એ દ્રષ્ટિ અહીંયા આવી. હવે જો આ દ્રષ્ટિ અહીંયા આવી તો આ કોણ કહી રહ્યું છે અને કોને કહ્યું? કોણ કહી રહ્યું છે અને કોણ બતાવી રહ્યું છે? તો જે આ સુરતા જે છે એ સુરતા કહી રહી છે કે ભાઈ તમે અહીંયા આગળ તો તમે જે મને ફાર્મસી આપી એટલે કે જે મારું દિલ તો આ ખેલ જોઈ રહ્યું છે એમ કે છે. આ નિંદની અંદર આ ખેલ જોઈ રહ્યું છે મારું. તો અમારી
હાલત શું થઈ એ તમને સમજ પડે છે. એ તમે બધું તમારા નજરે જોઈ રહ્યા છો તમે, અને છતાં પણ તમે, એટલે અહીંયા મારો કહેવાનો મતલબ શું છે કે આપણને ફાર્મસી આપી અને આપણે જે વાત કરી રહ્યા છે એ વાત કોણ કરી રહ્યું છે? આત્મ આપણી વાત કરી રહી છે. કોની સાથે? ધની સાથે વાત કરી રહી છે. તો પછી આ વજૂદનું શું? પ્રશ્ન થાય ને, તો આ વજૂદનું શું? એટલે આપણે જે કંઈક કરી રહ્યા છે, જે કંઈક કરી રહ્યા છે અહીંયા આગળ, એ વજૂદથી કરી રહ્યા છે. એના કારણે આની અસર થતી નથી. દિલથી કરશો તો એની અસર તરત દેખાશે. કારણ કે જે કંઈક આ જે છે, જે કંઈક વાણી આપણને મળી છે, જે કંઈક ઇલમ મળ્યો છે, આ વજૂદ માટે નથી મળ્યો, આત્મ માટે મળ્યો છે. જે કંઈક આપણને કહી રહ્યા છે ધની, એ આ તનને નથી કહી રહ્યા, આત્મને કહી રહ્યા છે. પણ આપણે બધું જે લઈ રહ્યા છે એ આ તનમાં લઈ રહ્યા છે, એના કારણે આપણને અસર નથી. જે કંઈક કરી રહ્યા છે આ વજૂદથી કરી રહ્યા છે. આપણે જે કંઈક કરી રહ્યા છે એ વજૂદથી કરી રહ્યા છે, આત્મથી નથી કરી રહ્યા. કહેવાનો મતલબ કે જે કંઈક કરી રહ્યા છે અંતસ્કરણથી કરી રહ્યા છે. અને અંતસ્કરણ કયું? પાછું જીવનું અંતસ્કરણ. કારણ કે આ તનની અંદર બેઠા છે એટલે આ જીવનું અંતસ્કરણથી કરે. આ અંતસ્કરણ તો નિરાકરણને ઉલ્લંઘીને પણ આગળ નથી જઈ શકતું. દિલથી કરો તો આત્મ છે એ પરમધામની છે, એ બળ કરશે તો બધું જ ફરી જશે. આ સમજાવવા માંગુ છું. એટલે સમજાવવા માટે આ માંગુ છું, એટલે કે વજૂદથી ચાલશો તો તમને કશું નહીં મળે. દિલથી ચાલો. એટલે કે છે ડીની અસા કે નીંદડી, કે પરમધામની અંદર તો તમે અમને ફાર્મસી આપી દીધી છે. કોણ કહી રહ્યું છે? આપણી આત્મ કહી રહી છે કે પરમધામની અંદર તો તમે અમને ફાર્મસી આપણી જે સુરતા આવી છે ને, પરમધામથી ફાર્મસી આપી, અને જે સુરતા આવી છે એ સુરતા ધની સાથે વાત કરી રહી છે. મીન્સ આપણું દિલ ધની સાથે વાત કરી રહ્યું છે. દીની આશા કે નીંદડી, ઈશ્ક ન રહ્યું સાજાણ. એટલે કે છે આ ફાર્મસી તમે આપી, અને ફાર્મસી આપી એમાં આપણે શું ખોયું, શું ગુમાવ્યું? આ ફાર્મસી ધની આપી તો એમાં શું ગુમાવ્યું આપણે? તો આપણો જે ઈશ્ક છે એ ઈશ્ક ગુમાવ્યું, એની પહેચાન આપણે ભૂલી ગયા, એ ગુમાવીને બેસી ગયા આપણે. એટલે કે છે ઈશ્ક ન રહી સાજાણ, કે ઈશ્કની પહેચાન ન રહી અમને, આનો ખ્યાલ ન રહ્યો. આવી ફાર્મસી લેવાય ખરી? આવો ખેલ જોવાય ખરો? સુંદર સાહેબ, ખેલ કરો. અહીંયા બીજું આપણે જઈએ કે સુંદર સાથે ખેલ કરો, હસી મજાક કરો, પણ એ હસી મજાકની અંદર જે આપણો ઈશ્ક છે એ ઈશ્કની પહેચાન ન ભૂલાય, એનું ધ્યાન રાખો. એવો ખેલ ન કરો કે આપણો ઈશ્ક વિસરાઈ જાય. આપણે અહીંયા ખેલ કરી રહ્યા છીએ, ખેલની અંદર પણ ખેલ કરી રહ્યા છીએ, પણ એ ખેલ એવો કરો કે જે આપણો જે ઈશ્કનો જે નાતો છે એ ન ભૂલાય, એ ન વિસરાય. અહીંયા આગળ જે ખેલ કર્યો છે, પરમધામની અંદર જે ખેલ કર્યો છે, એ તમે તો પરમધામની અંદર ફાર્મસી આપી દીધી. ફાર્મસી આપી દીધી એના કારણે અમારો ઈશ્ક છે વિસરાઈ ગયો, ભૂલાઈ ગયો, એની પહેચાન ભૂલીને બેસી ગયા અમે. એટલે ઈશ્ક ન રહી સાજાણ, કે ઈશ્કની અમને પહેચાન ન રહી. યા જાગ દે પ્યાર્યું પહોંચ્યું, યા જાગ દે. હવે કે અમે તો ઈશ્ક ભૂલી ગયા, ફાર્મસી આપી, પણ તમે તો જાગૃત હતા ને. આપણે ધનીને કહે છે, પણ તમે તો જાગૃત હતા ને, તો પછી એ ઈશ્કને અંદર તમે યાદ કેમ ન કરાયો? વિચાર કરો સુંદર સાથ, આપણે શું શું કહી રહ્યા છીએ.
એ ભૂલવા કેમ ન દીધો ઈશ્ક તમે? એટલે કે છે યા જાગદે પ્યાર્યું પહોંચ્યું તો ડીનું કી ભૂલાય, કે ડીનું ક્યું ભૂલાય, કે તમે કેમનો ભૂલાવી દીધો અમને ઈશ્ક? અમે ફાર્મસીમાં હતા પણ તમે તો જાગૃત અવસ્થામાં હતા ને, તો તમે અમને આ ઈશ્ક કેમનો ભૂલાવી દીધો? ડોહ ન અચે સૂતડે જાગડે મતે ડોહ અસી દુઃખ દિસુ આ દિસદે કી ચોજે આસિકસો. ડોહ ન અચે સૂતડે, દોડ ડોહ એટલે દોષ, ડોહ એટલે દોષ, કે સૂતેલો જે માણસ હોય એની પર દોષ ના આવે. ભાઈ હું તો સુઈ ગયો હતો, મને શી ખબર? ઘરમાં શું થઈ રહ્યું છે મને શી ખબર, હું તો સુઈ ગયો હતો. આપણે જેમ કહીએ છીએ એમ અહીંયા આગળ પણ કે જે સૂતેલો માણસ હોય એની પર દોષ ન લાગે એમ કે છે. એટલે દોહ ન અચે સૂતડે જાગડે મથે ડો, કે જે જાગતું હોય એના માથે દોષ આવે. દોષ કોને લાગે? કે જે જાગતું હોય એને. તો સુંદર સાહેબ આનો મતલબ એવો નહીં, આનો મતલબ તમે જુદો ન લો. એનો મતલબ કે આપણે જાગવું જ નથી તો આપણી પર દોષ જ ના લાગે. આવું ન વિચારો. હવે તો આપણને ઇલમ મળી ગયો છે એટલે આ ન વિચારો. સુતેલા માણસ હોય એને દોષ ના લાગે, જે જાગતું હોય એને દોષ લાગે. પણ એટલે કે છે ને જ્યાં સુધી આપણે સમજ નથી પડી ત્યાં સુધી બધું માફ છે, કારણ કે એની પર દોષ નથી લાગ્યો. પણ સમજ્યા પછી જો કોઈ ભૂલ કરે તો એ દોષ લાગે. આ વાત છે કે તમે તો જાગૃત છો, જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી બધું માફ. આગ પાણી પથ્થરની પૂજા કરી બધું માફ, કારણ કે આપણે શુદ્ધ નથી, નિંદમાં હતા, સુતેલા હતા, કઈ સમજ ન હતી. પણ જયારે સમજ્યા પછી એ આગ પાણી પથ્થરની પૂજા કરો તો એ દોષ છે. મેરી રૂહ તું આંખે ખોલ, તેની પલ પલ કહી રહ્યા છે આપણને. એટલે અહીંયા આપણે બતાવી રહ્યા છે કે ભાઈ સુતેલો માણસ હોય એને દોષ ન લાગે, પણ જે જાગતું હોય એને તો દોષ હોય કે ન, એને લાગે કે ન લાગે? એટલે અસી દુઃખ દિસુ આ દિસડે કી ચોજે આશિક સો, કે અમે કે તમને જોઈ રહ્યા છીએ એમ કે છે. અમે તમને જોઈ રહ્યા છો. સાંભળજો સુંદર સાથ, આપણે ધનીને કેવી રીતે પકડવા માંગીએ છીએ કે અમે તમને જોઈ રહ્યા છીએ, કારણ કે ફાર્મસી આપી છે, પણ તમને તો કહેવાનો મતલબ શું છે અહીંયા કે આપણે તો ધનીને જોઈ રહ્યા છીએ, આપણે તો નિંદમાં છીએ, ફાર્મસીમાં છીએ, એટલે અમને તો કશું શુદ્ધ નથી. પણ તમે તો જાગૃત છો, તો તમે જો જાગૃત હો, તમે આશિક છો, તો પછી તમે અમને અમારી પર જે આ બધી વીતી રહી છે એ તમે જોઈ રહ્યા છો, તો ભાઈ તમે આશિક કેવી રીતે કહેવો? એક ઉદાહરણ આપું. પતિ પત્ની છે, એકબીજાને વાહેદતની અંદર આશિક માસુકની જેમ રહેતા હોય. હવે જો પત્નીને જે દુઃખ થાય, પત્નીને કંઈક દુઃખ થાય તો પતિ ચાલ્યો રહે ખરો? કારણ કે બંને ઉત્પૃત છે અને તરત એની અસર. સાંભળજો સુંદર સાહેબ, હવે એને બીજી રીતે લો. પણ એ બંને વચ્ચે જયારે ટસલ થઈ,
અને જ્યારે પત્નીને દુઃખ આવે તો પતિ શું કરશે? પતિ શું વિચારશે કે એને જ્યારે પસ્તાશે ને, મોથામાં વાગશે ને, તાર આવશે, તારે એને ખબર પડશે. આ વસ્તુ અત્યારે અહીંયા થઈ રહી છે. અસી દુઃખ દીસ્યું આ દીસડે. કે અમે તમને જોઈ રહ્યા છીએ અને આ દુઃખ જોઈ રહ્યા છીએ એમ કે છે. તો પછી તમે આશિક કેમ ના એમ કે છે? અમે તો આ ઈશ્ક અમારો ભૂલીને બેઠેલા છે, આ દુઃખ જોઈ રહ્યા છે. હવે કે જે આશિક હોય તો રૂહોને આ દુઃખ બતાવે નહીં. તમે આશિક કેમ ના કેવલાવો કે આશિક હોય તો રૂહોને ફૂલ પાંખડી પણ દુઃખ ના હાલે. અને આ તો અમે તો જોઈ રહ્યા છીએ તમારી નજરોની અંદર તમે તમારા દેખતા, આપણે એવું ના કહેવાય, પણ તમારા દેખતો અમે આ બધું દુઃખ જોઈ રહ્યા છીએ. તો તમે આશિક કેવી રીતે કહો? જો આશિક હોય તો અમારું નિવાકરણ કરે, પણ એ તો કરતા નથી તમે. શેકી વિચાર ન કર્યો, શેકી વિચાર ન કર્યો, બડો આજો ઇશ્ક માસુક કિયા રૂહન કે, તો કોન ભેજો આસીજી સક અસાજી સક. કે આનો વિચાર તમે કેમ નથી કરતા એમ કે છે. શેકી વિચાર ન કર્યો, કે આનો વિચાર તમે કેમ નથી કરતા? અને પણ વિચાર તો થોડો કરો એમ. તમે પોતાને આશિક કહી રહ્યા છો. એવું ને ભાઈ, ભલે તમારો ઇશ્કોતાર હોય પણ આશિક તો હું જ છું. તો તમે આશિક જો કહેતા હોય તો માસુક પર જ્યારે આ બધી વીતે તો આશિક બેસી ન રહે. કે આનો વિચાર કેમ નથી કરતા? કારણ શું છે કે વડો આજો ઇશ્ક, વડો આજો ઇશ્ક પરમધામનો ઇશ્ક બધો થયો તો ત્યારે શું કીધું કે ભલે તમારો ઇશ્ક વધારે છે પણ આશિક તો હું છું. કે તમે તમારો ઇશ્ક વધારે બતાવ્યો હતો અને અમારી જ્યારે આ દશા થઈ, અમારી જ્યારે આ દશા થઈ તો આશિક હોય એ માસુકને જોઈને બેસી ન રહે. વડો અસા ઇશ્ક માસુક કિયા રૂહન કે, માસુક કિયા રૂહન કે તમે અમને તો માસુક બનાવી દીધા હતા. તમે આશિક કહ્યું તો તમે અમને તો માસુક બનાવી દીધા હતા. તો પછી અમારા જે આ સંશયો છે એ મિટાતા કેમ નથી તમે? ક્યું ન ભાજો અસાજી શક, ક્યું ન ભાજો અસાજી શક, કે અમારા જે આ બધા સંશયો છે કેમ નથી મિટતા? એક બાજુ તમે આશિકનો દાવો કરી રહ્યા છો, એક બાજુ મેં દુઃખ જોઈ રહ્યા છે, તમે આને હટાવતા નથી. તો અમારા બધા સંશયો છે કે તમે આશિક કેવી રીતે? અમારો આ સંશય છે. તો ભાઈ તમે આશિક કેવી રીતે કહેવાઓ? કે અમારો આ સંશય છે તમે કેમ નથી મિટતા? તો આની પર વિચાર કરો સુંદર સાહેબ. જે કઈ બતાવી રહ્યા છે આપણે તેની સાથે જે રીતે લડી રહ્યા છીએ, તો કોણ લડી રહ્યું છે? કોણ કહી રહ્યું છે? આ ઝઘડો કોનો છે? વજૂદનો છે કે રૂહનો છે? તો રૂહનો ઝઘડો હોય તો વજૂદ કેવી રીતે આવે? રૂહનો ઝઘડો હોય તો અંતસ્કરણ કેવી રીતે આવે? દિલ છે, દિલ વાત કરી રહ્યું છે તેની સાથે. દિલની અંદર થોડુંક દુઃખ થાય ને તો દિલને તરત ચોટ લાગે છે. હાથમાં વાગ્યું હોય તો દિલને કશું ન થાય. સમજો સુંદર સાહેબ, હાથને વાગ્યું હોય તો કશું દુઃખ ન થાય દિલમાં. તારે દુઃખ એનો અનુભવ નથી કર્યો, તે ઘડીએ તન અનુભવ કરી રહ્યા છે એ દુઃખ. પણ દિલની અંદર જો થોડીક ચોટ લાગી ઇશ્કની, તો પછી એ દિલને તરત એ ચોટ લાગે છે. દિલને ચોટ લાગે તે ઘડીએ તનને કશું ન થાય. આનો અનુભવ આપણે વધતા ઓછી પ્રમાણે કર્યો હશે. એ વાગ્યું છે તો મટી જશે, બસ. એ અંતસ્કરણ આની પર વિચાર.
હાથને વાગ્યું હોય કે કંઈક આપણને શરીરને ચોટ લાગી હોય તો શું થાય? દિલને ચોટ ના લાગે, તે ઘડી શું અંતસ્કરણ લાગે, વાગ્યું છે મટી જશે. પણ જો ઈશ્કની અંદર જો આપણને ચોટ લાગી તો એ દિલને દુઃખ થાય છે, અને આપણો સંબંધ ઈશ્ક સાથે છે, એ દુઃખની વાત થઈ રહી છે. એટલે આની પર સુંદર સાથ વિચાર કરવા પ્રયત્ન કરો, આની પર વિચારો. જ્યાં સુધી આપણે દિલથી આ વચનો લઈશું નહીં, ત્યાં સુધી ધણીને આપણને ચોટ લાગશે. એ જે વિરહ, એ જે તડપ છે, એ તડપ આવશે નહીં. એટલે ધણીના વચનો દિલથી લો, એક ચિત્તે અને સાંભળો, અંદર વાગોળો. દિલના દરવાજા ખુલશે, અવશ્ય ખુલશે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. શેકી વિચાર ન કર્યો, શીખી વિચાર ન કર્યો, બડો આજો ઇશ્ક માસુક કિયા રૂહન કે, કોન ભજો અસાજી સક, કોન ભજો અસાજી સક, બોલો શ્રી પ્રાણ ત્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સા. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી.